રાજકોટના ધોરાજીમાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસ જોવા મળી રહી છે, જેના કારણે વિઝિબિલિટી ઓછી થઈ ગઈ છે। વાહન ચાલકોને વાહન ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે। તલ, બાજરી, મગફળી, મગ સહિતના પાકને નુકસાનની ભીતિ છે। વિઝિબિલિટી ખૂબ જ ઘટી ગઈ છે અને હાઈવે ઉપર થોડેક દૂર સુધીનો રસ્તો દેખાઈ નથી રહ્યો, જેથી હાઈવે ઉપર હેડલાઇટ્સ ચાલુ રાખીને વાહન ચલાવી રહ્યા છે ચાલકો। તલ, બાજરી, મગફળી સહિત પાકને આ વાતાવરણ અનુકૂળ નથી અને એટલે જ ખેડૂતો ચિંતિત છે। ભર ઉનાળે આવું ધુમ્મસભર્યું વાતાવરણ, જેના કારણે ઉનાળુ પાકને આ વાતાવરણ અનુકૂળ ન રહેતા ખેડૂતોને નુકસાન જઈ શકે છે। અંકલેશ્વરમાં પણ એવું જ વાતાવરણ છે। અંકલેશ્વરમાં પણ સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। સવારના સમયે વિઝિબિલિટી ખૂબ ઘટી ગઈ અને વાહન ચાલકોને વાહન ચલાવવું મુશ્કેલ સાબિત થયું। રાજકોટ, ભરૂચ સહિત કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં આજે સવારથી જ આવું વાદળછાયું અને ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે।